મેંઢોળા ચેકપોસ્ટ પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો. પલસાણા પોલીસે ₹12,95,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક વોન્ટેડ. પલસાણા પોલીસે મેંઢોળા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹12,95,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ચિલરિયા, હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર ખુમાનસંગભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈને ગુપ્ત બાતમી મળી હતી કે બાતમી મુજબ GJ21533125 નંબરનો ટાટા ઇન્ટ્રા ટેમ્પો નવસારી તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સચિન થઈ સુરત તરફ જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે માખીંગા ગામની સીમમાં આવેલી મેંઢોળા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 3,552 નાની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹7,94,400 છે. પોલીસે દારૂ અને 5 લાખની કિંમતના ટેમ્પો સહિત કુલ ₹12,95,420નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જયેશભાઈ ગોવિંદભાઈ પટેલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. દારૂનો જથ્થો ભરી આપનાર વિક્રમ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.